આગળ સમાચારમાં વાત કરીએ તો અંબાજીમાં આજથી પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। તો લાખો ભક્તો આજે અંબાજી ખાતે પહોંચશે, ગબ્બરની પરિક્રમા કરશે। તો બીજી તરફ ગબ્બરની તળેટીથી પાલખી યાત્રા અને શંખ યાત્રા નીકળશે। તો ગબ્બર ખાતે આજથી 5 દિવસીય પરિક્રમા મહોત્સવ યોજાવાનો છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ગબ્બરની પરિક્રમા કરશે। તો ગબ્બર ખાતે આજથી 5 દિવસીય પરિક્રમા મહોત્સવ યોજાવાનો છે, જેમાં ગબ્બર તળેટીથી પાલખી યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો શંખ યાત્રા પણ નીકળશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ગબ્બરની પરિક્રમા કરશે। તો અંબાજીમાં આજથી પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। તો ગબ્બર ખાતે આજથી 5 દિવસીય પરિક્રમા મહોત્સવ યોજાશે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શનાર્થે ઉમટશે, ગબ્બરની પરિક્રમા કરશે। ગબ્બર તળેટીથી પાલખી યાત્રા અને શંખ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો આજથી આ પરિક્રમા મહોત્સવ છે તે શરૂ થનાર છે, અને જેમાં મોટી સંખ્યામાં ભક્તો ગબ્બરની પરિક્રમા કરશે। ગબ્બર તળેટીથી પાલખી યાત્રા અને શંખ યાત્રા પણ નીકળશે। તો 5 દિવસીય પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે।